નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। ગઈકાલે આપણે અધ્યાય 28 દાસગણુ મહારાજના વૃત્તાંતનો થોડોક અભ્યાસ કર્યો હતો। આજે એમાં આગળ વધીશું। દાસગણુ મહારાજને વિઠ્ઠલનાથનું દર્શન। સાંઈબાબાને ભજન કીર્તન બહુ ગમતા। એકવાર એમણે દાસગણુ મહારાજને બોલાવી કહ્યું, ગણુ, દ્વારકામાં નામ સપ્તાહ કર। બાબા, નામ સપ્તાહ વિઠ્ઠલની કરું તો વિઠ્ઠલ મને દર્શન આપશે? તું પૂરી ભક્તિથી વિઠ્ઠલનું નામ સપ્તાહ કરશે તો વિઠ્ઠલને આવવું જ પડશે। ભગવાન તો ભક્તોને આધીન હોય છે। દાસગણુ મહારાજે દ્વારકામાં વિઠ્ઠલનાથના નામ સપ્તાહ શરૂ કરી। તેઓ જે ગાતા તે પૂરા હૃદયથી, પૂરી શ્રદ્ધાથી ગાતા। તેમનો સ્વર મીઠો અને ભાવવાહી હતો। એમાં બાબાના અને શિરડીના બધા જ ભક્તો ભેગા થતા। કાકા સાહેબ દીક્ષિતને પંઢરીનાથમાં ભારે શ્રદ્ધા। તેઓ પોતાનું દેહભાન ભૂલી જતા। નામ સપ્તાહ પૂર્ણ થયું અને બધા મૂરત બનીને વિઠ્ઠલનાથની ભક્તિમાં ડૂબી ગયા હતા। દાસગણુ મહારાજને સાંઈબાબાને બદલે વિઠ્ઠલનાથ દેખાયા। એવા દર્શન કાકા સાહેબ સહિત ઘણાને થયા। દાસગણુ મહારાજ સહિત બધાની આંખમાંથી આંસુ સરવા લાગ્યા। બધાએ વિઠ્ઠલા વિઠ્ઠલાની ધૂન મચાવી અને નામ સપ્તાહનું સમાપન થયું। બીજે દિવસે સાંઈબાબાએ કાકા સાહેબને કહ્યું, વિઠ્ઠલ આવ્યો હતો ને, બરાબર પકડી રાખજો, નહીં તો નાસી જશે। અને એ જ દિવસે એક ફેરિયો વિઠ્ઠલનાથની છબી વેચવા આવ્યો। કાકા સાહેબે જેવા દર્શન કર્યા હતા તેવી જ છબી હતી। એમણે એક છબી ખરીદીને પૂજાની ઓરડીમાં મૂકી। ભારતમાં પતિત પાવની ગંગા અને યમુનાના સંગમ પર પ્રયાગ આવ્યું છે। પ્રયાગથી તીર્થોના રાજા કહેવાય છે, એટલે એને પ્રયાગરાજ કહેવાય। ત્યાં સમુદ્ર મંથન સમયે અમૃતના ટીપા પડ્યા હતા, એટલે ત્યાં કુંભમેળો પણ ભરાય છે। એકવાર દાસગણુ મહારાજને પ્રયાગમાં સ્નાન કરવાની ઈચ્છા જાગી। તેઓ સાંઈબાબાની રજા લેવા આવ્યા। એમના પગમાં માથું નમાવી બોલ્યા, બાબા, મને પ્રયાગમાં સ્નાન કરવાની ઈચ્છા છે। બાબા હસ્યા, બોલ્યા, ગણુ, ત્યાં જવાની શું જરૂર છે? આપણું પ્રયાગ તો અહીં જ પ્રગટ થશે, એમાં સ્નાન કરી લે। ત્યાં જ બાબાના ચરણોમાંથી ગંગા યમુનાનો પ્રવાહ પ્રગટ થયો અને વહેવા લાગ્યો। દાસગણુ મહારાજ તો અચંબામાં પડી ગયા અને ખોબી ખોબી એ જળ પોતાના મસ્તક પર રેડવા લાગ્યા। તેઓ ભાવુક થઈને હર હર ગંગે બોલવા માંડ્યા। દ્વારકામાં હાજર બધા જ ભક્તો જલ્દી જલ્દી સાંઈબાબાના ચરણોમાંથી વહેતું જળ લઈને મસ્તક પર રેડવા લાગ્યા અને પીવા લાગ્યા। દાસગણુ મહારાજ આખા ભીંજાઈ ગયા એટલે બાબાના ચરણોમાંથી જળ વહેતું બંધ થઈ ગયું। દાસગણુ મહારાજ એટલા બધા પ્રેમ ભક્તિમાં લીન થઈ ગયા કે આના પર ભજન ગાવા લાગ્યા। शिरडी मेरा पंढरपुर, शिरडी मेरा पंढरपुर, शिरडी तीर्थ महान, शिरडी तीर्थ महान, यहीं बिराजे विठ्ठल मेरे, यहीं बिराजे विठ्ठल मेरे, सांवरे घनश्याम, सांवरे घनश्याम। शुद्ध भक्ति गंगा धारा, शुद्ध भक्ति गंगा धारा, भाव कुंडलिक प्यारा, भाव कुंडलिक प्यारा, शिरडी मेरा पंढरपुर, शिरडी मेरा पंढरपुर। कहे गणु सब मिलकर गाओ, कहे गणु सब मिलकर गाओ, गाओ साईं विठ्ठल न्यारा, गाओ साईं विठ्ठल न्यारा, साईं विठ्ठल, साईं विठ्ठल, विठ्ठल विठ्ठल साईं बोलो, साईं विठ्ठल, साईं विठ्ठल, विठ्ठल विठ्ठल साईं बोलो। દાસગણુ મહારાજની ભક્તિ એટલી શ્રેષ્ઠ હતી કે તેઓ પ્રસંગે પ્રસંગે સાંઈબાબાના ભજનો બોલતા તે તરત જ શિરડીવાસીઓને કંઠસ્થ થઈ જતા। સન 1914થી દાસગણુ મહારાજ રામનવમીએ શિરડીમાં જ કીર્તન કરતા। દાસગણુ મહારાજ જ્યાં કીર્તન કરતા ત્યાં સાંઈબાબાના ભજનો અચૂક ગાતા। એનો લોકો પર એવો પ્રભાવ પડ્યો કે લોકો શિરડી સાંઈબાબાના દર્શનને જવા લાગ્યા। ઘણા લોકો એમને માનતા અને એ ફરતી એટલે તરત જ શિરડી જતા। એ રીતે સાંઈબાબાની કીર્તિ મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ ગઈ। શિરડીમાં હવે સાંઈ ભક્તોની અવરજવર ઘણી વધી ગઈ। દ્વારકામાં સતત લોકો આવતા રહેતા અને સાંઈબાબાને જાત જાતની વસ્તુઓ, ધન, અનાજ, ફળો, મીઠાઈઓ ધરાવતા। સાંઈબાબાને હાંડીમાં રાંધવાનું છોડી દેવું પડ્યું। એ ભેટમાં આવતી વાનગીઓથી જ બધાનું પેટ ભરાઈ જતું। દ્વારકામાંના એક ખૂણામાં સાંઈબાબાએ તુલસી રોપેલી। તેની માંજરો હવાથી ફેલાઈને તુલસીના છોડથી આખો ખૂણો ભરાઈ ગયો હતો। બધા એને તુલસીનું વૃંદાવન કહેતા। દાસગણુ મહારાજની સાંઈબાબા પ્રત્યે એટલી ગાઢ ભક્તિ હતી કે મહાસમાધિ વખતે સાંઈબાબાએ એને સ્વપ્નમાં આવી એનો સંકેત આપ્યો હતો। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં દાસગણુ મહારાજનો વૃત્તાંત નામનો પાઠ 2 અધ્યાય 28 સમાપ્ત। ઓમ સાંઈરામ। જો આપને આ
વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.